પત્નીના 13 ગુણ એ ભાગવતમાં લખ્યું છે. એમ આવી રીતે લખ્યું છે. અમે શું ખોટું નથી કરી, પણ ભાગવતમાં છે. તો નારીને ધર્મપત્ની કહેવામાં આવે છે, પતિને નહીં. ધર્મ નારી નિભાવે, બેનો જો નારી ધર્મ નિભાવે ને તો આ એક ફરિયાદ રહે નહીં આપણા સંસારમાં કે સમાજમાં. અહીંયા તો મેં સાંભળ્યું છે કે પંસે નથી, કોઈ આગેવો નથી, પંચાયતી કોઈ કરતું નથી. અહીંયા તો હું સાંભળ્યું છે, હજી અમારે બાજુ ચાલે છે. જો બેનો ધર્મને માનવા મળે તો બધા પંચ છાનામાં ઘરે બેસી જાય, કોઈને પીડા રહે જ નહીં, કોઈ નહીં. છોકરી બેનો શું કરીએ કહો? તો આચાર પ્રથમો ધર્મ છે, સદાચારી બનો આપણો ધર્મ છે. અને વિચારમ પ્રમુખ જ્ઞાન છે. વિચાર કરીને પગલું ભરો તો આ જગતમાં કોઈ દુઃખ આવે જ નહીં. નમ્રતા એ ધર્મ દ્વાર છે. ધર્મ દ્વાર નમ્રતા, નંબા શીખો, થોડાક ત્યાગી બનો, થોડુંક છોડવા શીખો, ધર્મ ધારણ કરવા શીખો. અને ધ્યાન મોક્ષનો દ્વાર છે. મોક્ષ એટલે મુક્ત થવું. આપણે કહેતા હવે તો કે હું દેવામાંથી મુક્ત બની ગયો, કહીએ ને ઉપર દેવું ઘણું હોય અને ભરાઈ ગયું કે હું દેવમાંથી મુક્ત બની ગયો. એમ આપણે કેટલા રોગમાંથી મુક્ત બની ગયા, હા, કેટલી બબાલોમાંથી મુક્ત બની ગયા. તો ધ્યાન, મહાપુરુષો કહે છે ધ્યાન ધરવા કરતા ધ્યાન રાખવું ઘણું ઉત્તમ છે. ધ્યાન ધરવા કરતા ધ્યાન રાખવું એ ઊંચી સાધના છે. એ ચાણક્ય લખ્યું છે. ચાણક્ય બોલ્યા છે કે શાંતિ તુલે તપો નાસ્તિ. શાંતિ હોય તો તપ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તપ કરીને મૂર્તે મળેલી શાંતિ ને. અને ન સંતોષાત પરમમ, સંતોષથી કોઈ પરમ સુખ બીજું છે નહીં. ન તૃષ્ણા પરા વ્યાધિ, તૃષ્ણા સમાન બીજું કોઈ વ્યાધિ નથી. ભયંકર ભયંકર ઉપાધિ જગતમાં હોય તો તૃષ્ણાઓ છે. અને ન તો ધર્મ દયા પર, દયાથી મોટો કોઈ ધર્મ નથી. એટલે આપણે મારે એક સારી વાતો કરવી છે. સમય કેટલો છે? છે ને? સારું. એક તો અમારા ભાઈઓ અને બહેનો છે બધાએ, તો એક તમને ગીત સંભળાવવું છે, થોડુંક મોટું છે, માફ કરજો, પણ થોડું ગીત સંભળાવવું છે. 2 ગીત સંભળાવવા છે, પછી બીજી સમયથી વાતો કરશું. આજે સંતો એમ કહે છે કે આ દુનિયામાં કેટલાય સુગ્રીવો રોવે છે અને કેટલી સીતાઓ દુઃખી વનમાં છે. સમજ પડે છે બહેનો ભાઈઓ? આ સંસારમાં, આ સમાજમાં કેટલાય સુગ્રીવો રોવે છે. સમજતા છે ને સમજશે. અને કેટલી સીતાઓ નિરાધાર બની છે, કેટલી સીતાઓ. સમજો છો ને? એનો કારણ પૂછું થોડુંક બેનો ભાઈઓ. ન સમજ પડે તો હું પછી તમને સંભળાવી, એક ભજન સંભળાવી દઈશ. એક પહેલા મારે ભજન ગાવું છે કે ભગવાન સુગ્રીવને અહીંયા બેઠા એમાંથી સુગ્રીવ વિશે કેટલા લોકોને ખબર હોય? ખાલી સરસ સરસ. હવે એ કથાનો કોઈ સીમા જ નથી. એક મારે એક કામ કરવું છે, એક ભજન ગાવું છે કે કેટલા લોકોને ગામનો ગૌરવ છે કે હું આ ગામમાં જન્મ્યો છું, આ ગામ મારું છે, આ ગામમાં શિસ્ત હોવું જોઈએ, આ ગામ નિર્વ્યસની હોવું જોઈએ, આ ગામમાં સારો ભાઈચારો હોવો જોઈએ, આ ગામમાં ક્યારે પોલીસ ના આવવી જોઈએ, આ ગામમાં ક્યારે ચૂંટણી થવા ના જોઈએ, ને બધા ભાઈ ભાઈ રીતે મેં રાચણ, એવો ગૌરવ કેટલા લોકોને છે. આગળ કોઈ મહાપુરુષો બન્યા, ભગવાન રામ બન્યા, કૃષ્ણ બન્યા હોય, કેટલા સંતો બન્યા હોય, એ કોઈ લોકોને ગામનો ગૌરવ હતો ખરો? રામચરિત માનસ એટલા માટે ગમે છે આપણને કે ભગવાન જ્યાં રહ્યા છે ને એ ભગવાનને ગૌરવ બતાવે છે. તો આપણે સૌને આગળ પ્રકાશ મને નહીં આવડે પણ થોડીક મદદ કરશે અમને, તો મને મેચિંગ આવશે. નક્કી પછી મેચિંગ ના આવે તો પછી મને એકલા ગાવા દેજો. હા, ગામ તાણો ગૌરવ રાખો, સોમતીના સંગે રહો. ગામ તાણો ગૌરવ રાખો,
પતિના સંગે રમો છું. અને હળી મળીને સૌજન સાથે ચાલજો. અવસર રૂડો આયો વીરા શીલે ગુણે રાખજો. અવસર રૂડો આયો વીરા શીલે ગુણે રાખજો. રામ તાણો ગૌરવ હતો રઘુવીર રામને હો. રામ તાણો ગૌરવ હતો રઘુવીર રામને હો. અને પ્રજા પ્રત્યે પ્રેમ ઘણો મન માયજો. વૈકુંઠથી વાલી ઘણી જન્મભૂમિ લાગતી. વૈકુંઠથી વાલી ઘણી જન્મભૂમિ લાગતી હો. નીતિ હાલો ન્યાયે બોલો બાંધ્યા નિયમ પાળજો. નીતિ હાલો ન્યાયે બોલો બાંધ્યા નિયમ પાળજો. નિષેધ કર્મો સમજીને કરો ત્યાગજો. આંધાઈ ઉઠે ઘરને ખોદે એવા કરો મતી કામડા. આંધાઈ ઉઠે ઘરને ખૂંદે એવા કરો મતી કામડા. અરે કાનની બંભેરણીથી ભાન ભૈયા ભૂલો મતી હો. કાનની બંભેરણીથી ભાન ભૈયા ભૂલો મતી હો. નિંદા ઈર્ષા દૂષણ દૂષ હટાવજો. જીવો અને જીવા દેજો કોઈને ના દુભાવશો. જીવો અને જીવા દેજો કોઈને ના દુભાવશો. ઘર ધન પુત્ર નારી એક દિન છોડવું. ઘર ધન પુત્ર નારી એક દિન છોડવું. એ સાથે આવે પુણ્ય અને પાપ જો. સાથે આવે પુણ્ય અને પાપ જો. જેવું કરો એવું કરો કર્મ તારું ભાગ્ય બને હો. જેવું કરો એવું કરો કર્મ તારો ભાગ્ય બને હો. ધન બળ વિદ્યા થતા જુવાની ને ધીર. ધન બળ વિદ્યા થતા વિચાર સુધી સદભાવ સદાય રાખજો. વિચાર સુધી સદભાવ સદા રાખજો. અમી ભરેલી આખી અને દયા દિલે રાખજો. અમી ભરેલી દયા દિલે રાખજો. હરિ સ્વરૂપ શરણે રે દાસ તમને વિનવે હો. હરિ સ્વરૂપ શરણે તમને
કરજો કામ રે સતસંગે રુચિ રાખો સૌને મન ભાવજો સત્સંગ રુચિ રાખો સૌને મન ભાવ હો હે સમાજ ગૌરવ રાખો ભૈયા સાથે સૌ સાથે માળો સમાજ ગૌરવ રાખો ભૈયા સૌએ સબ સાથે મળી હો જે ગામમાં રહેતા હોય એ ગામનું ગૌરવ ભગવાન રામજીએ ગામ ગૌરવ બતાવ્યો હતો. જેમના સચિવો હતા લંકા ઉપર વિજય મેળવી અને વિમાન ઉપર બેસી અને જ્યારે એ અયોધ્યા ઉપર વિમાન ચક્ર મરાવે છે જગ્યાએ રામજી એ સચિવોને કહે છે સુગ્રીવ આદિ બધાને નલને કે દુનિયા બધા વૈકુંઠ વખાણે છે પણ આ મારી જન્મભૂમિ અયોધ્યા છે. મારી અયોધ્યા તો ને વૈકુંઠ નહીં. જોજો તે વાલ્મીકી રામાયણમાં લખેલું છે શબ્દ. તો ભગવાને જન્મ ધારણ કર્યો, જન્મભૂમિનો ગૌરવ ભગવાનને હતો તો આપણે થોડું રાખવું જોઈએ કે અમારું ગામ છે. અમે થોડા ભણ્યા પછી પાછળ પુસ્તકો બદલ્યા ને આમાં આવ્યું છે, હજી ચાલે છે એ ટેલિફોને પ્રતિજ્ઞા પત્ર ભારત મારો દેશ છે અને બધા ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે. તો ભારતના તો ભારતે આપણો ગામમાં તો રાખવું તો કરો. હવે બહેનો ભાઈઓ નાના નાના બે ગીત ગાઉં છું. એક તો ગીત ગાવું છે કે આ કાન ભંગણી શું કામ કરે છે? આપણું જીવન કોણ બગાડે છે? કાન ભંગણી. આવો વધારે અમદાવાદથી ભક્ત શ્રી મુઠતલાલજી વધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અમદાવાદથી આમ તો તમારા ગામના પત્ની છે મફતલાલ બધાર્યા છે. એમનો કેટલો ભાવ છે, એમને સમાજનું ગૌરવ છે, સમાજ માટે કેટલી મહેનત કરે છે અને ગામ ગૌરવ છે. ધન્યવાદ એમને. તો એક ગીત ગાઉં છું કે કાન ભંભરણી કેટલું ખતરનાક કામ કરે છે અને એના પછી ગીત ગાવી વર્ણન કરી અને આપણે સત્સંગ વિશ્વમાં આપીશું. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે આનની ભંભેરણીથી અડગારે જો જીવડા સુખ પહોંચાવે રે કાનની ભંભેરણી તો બુદ્ધિ બગાડે કાનની ભંભેરણી હા બુદ્ધિ બગાડે ને જીવન ઝેરી બનાવે સમાજમાંના જીવન ઝેરી બનાવે સમાજમાંના પાણને કબજે રાખો રે રાખો સમાજ મનરાને ચોખા રાખો રે કાનની ભંભેરણી કીધી મંત્રાએ કઈ કઈને ભરમાવે રે કાન ભંભેરણી કીધી મંથરાએ કઈ કઈને ભરમાવે રે સદા તારી કુળા હતો રઘુવંશનું સદા તારી કુળ
રાખો રે હો. હર દૂષણ અને રાવણ ને બહેકાવે રે દુર્બહન ખા હર દૂષણ અને રાવણ ને બહેકાવે રે મૂળ કઢાયો ત્રણે કુળનું મૂળ કઢાયું કુળનું લંકાને લોટાવે સમજ મન સોનાની લંકા લોટાવે સમજ મન કાળને કબજે રાખો રે કાનને કબજે રાખો સમાજ ભાઈ મનરાને ચોખા રાખો રે કાયમ કાન ભરતો સકુની કરો ભાન ભૂલી જાવે રે કાયમ કાન ભરતો સકુની કરો ભાન ભૂલી જાવે રે કર્મ ચંડાળે કુકર્મ કરાવી કર્મ ચંડાળે કુકર્મ કરાવી ભાઈઓ ભાઈઓ ને લડાવે સમજ મન ભાઈઓ ભાઈઓ ને લડાવે સમજ મન કાનને કબજે રાખો રે નજર જોઈ ગાતા દુઠી રે પડતી તો સુણેલી સાચી કેમ થાવે રે નજર જોવેલી વાત દુઠી રે પડતી તો સુણેલી સાચી કેમ થાવે રે ઉતાવળા પગ ભરય ધીરાય ઉતાવળા પગ ભરય ધીરા પાછળથી પછતાવે મૂર્ખ મન પાછળથી પછતાવે મૂર્ખ મન કાનને કબજે રાખો રે અવિવેકી નર તો નિર્ણય કરતા ને જ્ઞાની સદાય ગમ ખાવે રે વિવેકી નર તો નિર્ણય કરતા ને જ્ઞાની સદાય ગમ ખાવે રે હરિ સ્વરૂપ શરણ में सेवक हरि स्वरूप शरण में सेवक समझा तो दुख मटी जावे समझ मन समझो तो दुख मटी जावे समझ मन कान ने कबजे राखो रे कान ने कबजे राखो समाज भाया मनराने चोखा राखो रे मनराने चोखा राखो रे આ ભજન થોડુંક બધાને ઉપયોગ આવ્યો નથી આપણા દુશ્મન જે છે એ બે દુશ્મન છે આપણા ખરા એક દુશ્મન છે આપવાની ભંભેરણી અને બીજો દુશ્મન છે આપણો વિચાર એમાં આપણા ભૂતા બોલાવનાર આ જે છે
કાનની બંભેણી સદા તારે કુળ પહોંચનું હતું ને એમાં એક મંત્રીએ કહી દીને કરી તો આંખો ભમણ ભમણ કરી નાખી. રામને વનવાસ જવું પડ્યું, સાથે સીતાને જવું પડ્યું, લખન ભેણે જવું પડ્યું. 14 વર્ષ મૃદુલાને તપસ્યા કરવી પડી ને ભરત ભૈયાને 14 વર્ષ જંગલમાં કુટિયા પર રહેવું પડ્યું. અવધવાસીઓ 14 વર્ષ નાશ ખાતું નથી. એક મંત્રીની કાન બંભેણીમાં વિનાશ કરી નાખ્યો. કાનની બંભેણી આગે ખતરનાક હતું છે ભાઈઓ બહેનો. આ સમજાજો દાખલો. રાવણ નિદાન સુરપંખા જેવા નામ જેવા ગુણ છે. કુટિલતામાં કોઈ કમી નથી અને છતાંય એના પર ભાઈએ વિશ્વાસ કર્યો. પંચવટીમાં આજે આપણે નાસિક આવેલું છે ગોદાવરીને કિનારે. ત્યાં રામ લક્ષ્મણ જાનકી એ વનવાસ વિતાવે છે. ત્યાં વગર બોલે આવી રામને જોયા અને મોહિત થઈ ગઈ. રૂપબણીને આવે છે કે તારા જેવો પુરુષ દુનિયામાં નથી, મારા જેવું કોઈ નારી નથી. આમ તો હાસું નહીં બોલી. એની બધી ઘણી કાથા સાંભળીને પછી લક્ષ્મણ એને નાક કાન કાપીને પછી ભાગી જાય છે. પછી એ જૂઠું બોલે છે ભાઈ આગળ. ખાધું છે ત્રિસરાના એનું મૂળ કઢાયું, સસુરકુળનું મૂળ કઢાયું. રાવણ વશમાં 10 કરોડથી વધારે સંખ્યા લંકામાંથી આખી વિનાશ કરી નાખી. એક બેને એક કાન બંભેણીમાં 14,000 ખરદૂષના ભાઈનો વિનાશ કર્યો, સસરા કુળનો વિનાશ કર્યો અને રાવણના વંશનો વિનાશ કરી નાખ્યો. એમની પાળની પેઢીમાં કોઈ શ્રાદ્ધ ન કરવા દીધું નહીં. આ કાન બંભેણી આવું કામ કરે. ભાઈ બનો થોડું ધ્યાન આપજો, વાતો ના કરો. એક મુખ્ય મુદ્દો આવે છે તમારી વાતનો, થોડું ધ્યાન આપજો. પહેલા વસ્તુ આપણને આપણો દુશ્મન છે કાન બંભેણી. આ કાનને કબજે રાખો. ત્રીજો મુદ્દો છે કૌરવોનો. એનો મામો આવ્યો ગંધાર દેશમાંથી. ગાંધારી પાસવાડનો ભાઈ આવ્યો. એટલો ઈર્ખાઈ વાળો કે એના ભાણેજાને ચડાવી કાન ભરીને એના વંશમાં કોઈ રહેવા દીધું નહીં. વિનાશ કરી નાખ્યો. 18 સેના સાફ કરી નાખી. આ કાન બંભણી એવાના કર્યા. તમને બધાને ખબર છે, હું તો યાદ અલાવું છું. માટે કુળદ્રોહી કર્મ ચંડાળ અને ભાઈઓ ભાઈઓને કર્મ ચંડાળ બનાવ્યા અને આખા ભાઈઓનો વિનાશ કરી નાખ્યો. એક કાન બંભણીએ કૌરવો પાંડવોની સેનાનો જે વિનાશ કરનાર હતો એક જ શકુની હતો. આ બધા જાણો છો. નજરે જોવેલી વાતા હાસી હોતી ભૈયા તો સાંભળેલી હાસી ન હોય. હાસી તો નિર્ણય કરો એ હોય. આ તમે ઉતાળા પગલા ભરીએ છે. દીકરીનો ફોન આવ્યો તો હાસુ માની લો છો. કોઈ નિંદા કરનારી બેનનો ફોન આવ્યો તો હાસુ માની લો છો. અને આપણા ઘરના ભૂકા બોલાવી દો છો. આપણે કેટલા સમજણ હશો. નિર્ણય કરો. વિવેકી માણસ નિર્ણય કરી પગ ભરે છે. જ્ઞાની પુરુષ ગમ ખાય છે અને મૂર્ખા જે છે એ વગર વિચારો કરે છે. પછી આગળ જઈને પસ્તાવાનો વારો આવે છે. તો એક ગીત ગાવી અને અર્થ કરી અમારે ભાઈએ પ્રકાશભાઈની વાતને થોડો જવાબ દઈ અને પછી આપણે પૂર્ણ કરીશું. સમય થઈ રહ્યો આવ્યો છે એટલે એક પ્રકાશભાઈ ગીત ગાઈએ અને વિસ્તાર કરીશું આપણે. સોણો ને સમજો એ સમાજ ભાયા, સમાજ હિતની કરું.
સમાજ ભાય સમાજ હિતની કરું વાતા સોનો રે સમજો સમાજ ભાય સમાજ હિતની કરું વાતા બેનો ભાઈ ધ્યાન આપજો બધા આપણા દેવું છે કલેશનું કારણ ગેરસમજ છે કલેશનું કારણ ગેરસમજ છે મૂળ તો ત્યાં દુઃખ મટી જતા મૂળ ગોતો તો દુઃખ મટી જતા આ સાટેડે સબકણા જોડી કજોડી જોઈએ વિચારીને નથી કરતા સાટે સબકણિયા જોડી કજોડી જોઈએ વિચારીને નથી કરતા પ્રતિકૂળ બને દંપતી જીવન પ્રતિકૂળ બને દંપતી જીવન પછી સંબંધ તોડતા નથી ડરતા પછી સંબંધ તોડતા નથી ડરતા આ દીકરી જાય સાસરીએ પછી માવડિયાની વકીલાત કરતી દીકરી જાય સાસરીએ પછી માવડિયાની વકીલાત કરે ધીરજ ધર્મનો ભાન ભૂલીને ધીરજ ધર્મનો ભાન ભૂલીને જીવન બેટીનું બરબાદ કરે જીવન બેટીનું બરબાદ કરે ઘરે વહુવારુને રાખે દબાણમાં પર ઘરની પંચાતો કરે ઘરે વહુવારુને રાખે દબાણમાં પર ઘરની પંચાત કરે ઘર્ષણ વધે સગાવાલામાં ઘર્ષણ વધે સગાવાલામાં પછી મહાભારત યુદ્ધ ભારી કરે સુનો ને સમજો સમાજ ભાયા સમાજ હિતની કરુવાતા કલેશનું કારણ ગેરસમજ છે મૂળ ગોત્યા દુઃખ મટી જતા આ સમય સમયનો કામ કરે છે સમજી વિચારીને પગ ભરો સમય સમયનું કામ કરે છે સમજી વિચારીને પગ ભરો સંસ્કાર આપો બેટા બેટીને સંસ્કાર આપો બેટા બેટીને વિચાર થકી ભવ ભય હરજો સોનો રે સમજો સજન ભાયા સમાજ હિતની કરુવાતા કલેશનું કારણ ગેરસમજ છે મૂળ ગોત્યા દુઃખ મટી જાતા ઘર ડર હર ડર ગુરુ ડર અને સમાજ ડરનું ધ્યાન ધરો ઘર ડર હર ડર ગુરુ ડર અને સમાજ ડરનું ધ્યાન ધરો ચાર ડર રાખવા સેવક કહે છે ચાર ડર રાખવા સેવક કહે છે જીવન નિજનું સુખી કરો સોનોને સમજો સમાજ ભાયા સમાજ હિતની કરવાતા કલેશનું કારણ ગેરસમજ છે મૂળ ગોત્યા દુઃખ મટી જતા મૂળ ગોત્યા દુઃખ મટી જતા સમાજ ગંગા કી ભાઈઓ બહેનો આ ભજન સમજાણું તમને આ ભજન સમજાણું બેન હા બેનો તો બહુ ધ્યાનથી સાંભળે છે વાત સાચી છે કે જૂઠી છે આ રોગ કોણે કર્યો છે સમાજમાં ડખા ઉભા કરવાનો બેનો આ ભાઈ કે સુગ્રીવ રોવે છે કયો સુગ્રીવ રોવે છે
શાસ્ત્રની ભાષામાં જેના ઘરમાંથી સંપત્તિની નારી લૂંટાઈ ગઈ છે એ સુધી રોવે છે. વાલીએ ભાઈની સંપત્તિ લોટી પણ પત્નીએ લોટી દીધી હતી એવા શુદ્રો રોવે છે. અત્યારે કેટલા નારીના ત્રાસથી પુરુષ બી શુદ્ર રોવે છે અને કેટલાય પતિઓના ત્રાસથી સીતાઓ રોવે છે. બહેનો, મને તો એવું સમજાય છે કે આ બધી સત્તા બહેનોના હાથમાં છે. આપણે શરૂઆતથી વાત કરી છે કે બહેનો તમારા ગુરુ કોણ છે? બહેનો આપણા ગુરુ છે ને. આપણા શાસ્ત્રો કહે છે કે ગુરુ કર્યા વગર, ગુરુ ધારણા કર્યા વગર, ગુરુ ધારણ કર્યા વગર લગ્ન કરે એનું પરિણામ શું આવે? પરણવું તે પાપ નથી, ધર્મને ભૂલો તે મહાપાપ છે. અને અમારા પ્રકાશભાઈ તો ભગવાનની મહેરબાની છે, હારા ગીતો ગાવે, ભજનો ગાવે છે, પણ મને તો એમ લાગે છે કે જ્યાં સુધી સમાજના વ્યવહાર સિદ્ધ ના હોય આપણો ભક્તિ શું કરી શકે? ભાઈ સાહેબ, એ થોડો ધ્યાન લીધો મારી વાત આવી. જેને સમાજનો વ્યવહાર સિદ્ધ ન હોય એ તો ખોટા મંદિરે ખોટા સમય ખોટી કરે છે અને ખર્ચો જ નહીં. જેનો સમાજ વ્યવહાર સિદ્ધ ન હોય એ બીજાની ભક્તિ છે. ગીતા સ્પષ્ટ કહે છે ભગવાન લાદી કદીએ નહીં થાય. આ કલાકારો ગાતા હોય છે કે જેની ઉમરાવાળી માને ઓઢવા નથી અને ડોંગરાવાળીને ઓઢાડવા જાય છે. કઈ રીતથી રીત છે બધાનો? એ નહીં રીતે પહેલા ઘર સંભાળો. ભગવાનને બતાવે છે પહેલા દેવતા ઘરના શ્રેષ્ઠ છે. ભગવાન રામ ગોડા ન હતા કે હવાને ઉઠે મા બાપની પગે લાગતા હતા. એટલે પાગલ હતા, ભણીને 32 લખીને રીલ કર્યા છે. એમાં પહેલી ઘરનીતિ બતાવી છે. પહેલી પ્રથમ રામાયણ ખોલજો. ભગવાન રામજી ગુરુદ્વારાથી ઘરે ત્યારે પ્રથમ કુળનીતિ બતાવી છે, પહેલી શરૂઆતમાં. અને આપણે ગીતા કહે છે જેના કુળ ધર્મ નાશ થાય છે એનો ઠકાણો ક્યાંય નહીં પડતો. જેના કુળ ધર્મ નાશ થયા છે એના સનાતન નાશ થઈ ગયા માની લીધું. એટલે બેનો તમે જાગો. તમારી દીકરીનું હિત ઈચ્છતી હો તો માવડી છે તો દીકરીના ગુરુ છે. દીકરીના ગુરુ માં છે. એટલે પુસ્તક આપી છે ને એમાં કંઈક બહેનોમાં ગીત ગાવે છે. અહીં આવે છે 15-20 બહેનો એ ગીત ગાવે છે કે દીકરીના ગુરુ કોણ છે. અને ચાણક્ય પણ એમ કહે છે કે તમામ ગુરુઓમાં શ્રેષ્ઠ ગુરુ હોય તો માં છે. ચાણક્ય પણ એમ કહે તો જેવા ગુરુ છે એવા શિષ્ય તૈયાર થશે. વશિષ્ઠ ઋષિના શિષ્ય વશિષ્ઠ ગુરુ હતા. એમના શિષ્ય દુનિયામાં નામના જાહેર કરી એની દુનિયા કાપી કરે છે. અને દ્રોણ ગુરુના જે શિષ્યો હતા એને ભૂકા બોલાવી દીધા, આખા વંશનો વિનાશ કરી નાખ્યો. એ દ્રોણ ગુરુ હતો, એ પણ ગુરુ હતો, આ પણ ગુરુ હતો. એટલે માવડીમાં વિચાર વશિષ્ઠ જેવા હશે તો એના ઘરે કમી હશે ને દીકરીના ઘરમાં. પણ જો દ્રોણ જેવા વિચાર હશે તો દીકરીના એકના બેહો કરતા એ માની શકે. દીકરા બેહો કરવા તે મહાપાપ છે. બહેનો, દીકરી સાસરે જાય. આપણામાં વિવેક ના તો રામચરિત માનવનો અભ્યાસ કરો, રામાયણ વાંચો. આપણને સમજાવે છે કે દીકરીને શું કહેવાય. બહેનો, દીકરી સાસરે ગયા પછી દીકરીએ ક્યારે પિયરનું વખાણ ન કરવા અને સાસરે પિયર મળવા જાય તો ક્યારે સાસરે નિંદા ન કરવી. એ પહેલા બોજ હતા પણ હવે તો પેલા ફોન ઉજવા દેતા જ નથી ને. અને મને અનુભવ છે એટલે કહું છું. હા તો કોઈ એવું નહીં હોય પણ મને અનુભવ છે એટલે કહું. અમે એક જગ્યાએ કે વીજળીની બીમારી હતી. મેં ક્યાં છે તમારી વીજળી? તો કે ઓડલારે ફોન કરે. ક્યાં ને કરે કે એને પીર તો કામ સુધરું કાઢું છે. એટલે બહેનો, આપણા ઘરે વ્યવહારો છે એના પર દબાણ રાખવું છે. અને દીકરીઓને ફોન કરીને આપણે એને શું કરે છે ને આ પાપના ભાગીદાર કોણ થાય છે બહેનો? આ જેટલા કેસો બન્યા છે, જેટલા કેસો એ બધા માના છે. તમારે ભલે દુઃખ લાગે તો લગાડજો, પણ આ સ્પષ્ટ વક્તા છે. કેમ કે મારે લેવું નથી. લેવું હોય તો હું તમને કહું કે તમારે નાખું. મારે તમારો એક પૈસો જોઈતો નથી. સ્પષ્ટ વાત છે કે જે આ બહેનો દીકરીના ગુરુ આવવા લાયા છે એમની માવડીએ જ લાયા છે. તમે ધ્યાનથી સાંભળો. આ જે નીચેનો જે શ્લોક છે એ 10 લક્ષણ એક નારીમાં છે. અને દાખલો બહુ સુંદર છે પણ સાંભળજો ધ્યાનમાં. કદાચ કોઈને મગજમાં આવે તો કામ થઈ જાય. અને કોઈની દીકરી રિહાઈને ઘરે બેઠી હોય એને આ પુસ્તિકા થોડી ધ્યાન સંભળાવજો.
અને એનું જીવન સુધરા દેજો. દીકરીને એકના બે ભેગ કરાવવા એ પસ્તાનું કામ છે, માણસનું કામ નથી. શાસ્ત્ર તો એટલું કહે છે કે માણસ બોલીને બીજું બોલે એ નરકમાં જાય છે. પટેલના ટોળે એ માણસ નરકમાં જાય છે. એ ભલે દીવા ભરે કે માતાજીને ગુગાને મનવે, એ બધા નકામા છે. જે સદાચાર નથી આચારેલ વ્યક્તિ છે એ પશુ જ છે. તમે એમ કહેતા હોય કે અમારે ઘરે બંગલાનું મોટું છે ને એનું સુખી છીએ. બંગલાનું મોટરવાળા સુખી નથી. સુખી તો જુઓ છો ને ભડુરા બપોરના 12 ઘંટા પડ્યા આવે છે, એક સતો હાથનું હાજર હોય છે. કેટલા સુખી છે? અલમસ્તાન છે. આપણા કરતા મોટું કુટુંબ છે. સુખ તો એ છે સુખસ્ય મૂલમ ધર્મ. જે લોકો ધર્મ ધારણ કરે છે એનું નામ જ સુખ છે. મારો ધર્મ કયો છે? માનો ધર્મ કયો છે? દીકનો ધર્મ કયો છે? પતિનો ધર્મ કયો છે? ભગવાનનો ધર્મ કયો છે? ગીતાના 3 અધ્યાયમાં 45મા શ્લોકમાં ભગવાન બોલ્યા છે જાતિ ધર્મ, કુળ ધર્મ અને સનાતન ધર્મની વ્યાખ્યા કરી છે. સ્વધર્મ, જાતિ ધર્મ. અને જાતિ ધર્મ નષ્ટ બન્યા છે એના કુળ ધર્મ ગયા, અને કુળ ધર્મ ગયા એના સનાતન ગયા, અને પછી જાનવર જ રહ્યા, માણસ થયા નહીં. એટલે બંને જાગી અને ધ્યાન આપજો. મારે વાત આપને કરવી છે. અમારે એક બાપુ કીધું કે રામાની વાત કરજો, પણ મને આ ત્યાં કરતા કરતા સમય થઈ ગયો, એટલે હવે એક વાત કરી દો. બાંદા જિલ્લાના ગામડામાં એક બાઈ જેનું નામ સુશીલા હતું. એ સુશીલાબાઈનું બાળપણ એવું હતું કે મા બાપને ઘરે બહુ બધા સંસ્કારી લોકો હતા, અને બાળપણથી ગુરુકુ ધારણ કરેલો હતો. એ ધર્મને એનામાં પૂરું જ્ઞાન હતું. લગ્ન કરીને સાસરે જાય છે તો સાસરે એના પતિના મોહનલાલ હતો, અને એને 2 જેઠ હતા, 2 જેઠાણીઓ. આ 3 ભાઈઓ હતા. આ મોહનલાલ સૌથી નાના હતા, અને સુશીલા આ નાની, 2 જેઠાણીઓ અને આ દેરાણી એક. એમના સસરા નામ આત્મારામ હતું અને સાસુ નામ ગૌતમી હતું. આ સાસુજી બહુ બિચારા ભોળા હતા. ધંધો એને 2 હતો, પશુપાલન, ખેતી અને મીઠાઈનો. એટલે મીઠાઈનું કામ પણ કરે દુકાનનું. એ મીઠાઈ બનાવવા માટે 2 કંદુ રાખેલા. એટલે 10 દાડો થાય એટલે ગૌતમી માં પાસે આવે, માં લાવો પૈસા, શેમણ લાવો છે. માને ખબર નહીં કે શેમણ કેટલો શું જોઈએ, ખબર નહીં. એ કંદુ માગે ને પૈસા આપી દેવા. આ સુશીલા સાસરે આવ્યા પછી 12 મહિના થયા પછી વિચાર કરે છે કે મારી સાસુ કેટલી ભોળી છે. પેલા માગે એમ આપી દે છે. પેલા ઘરે આપણે વલોણા કરતા, પછી ઘી વેચવાનું હતું આપણે. એક દાડો આ ડોશી માને આ સુશીલા 2 કિલા ઘી બંને ભરી આપી. લો માગે છે યાર, કાયમ જાય છે વાણીઓ, આપણે કહે ને ગરાગી બાંધલીઓ, એ વાણીએ ત્યાં જાય છે. લે ભાઈ આ ઘી લઈ લો તું. વાણીએ ઘીના ભાવ કર્યા કે કિલા ઘીના 10 રૂપિયા. શેમાં ઘી સસ્તું 10 રૂપિયા કિલો. ઘી તો 2 કિલા. વાણીએ ગૌતમીને કીધું કે 10 રૂપિયાનો ભાવ છે, તો બરાબર રૂપિયા 15 આપ્યા. ઘી 2 કિલો, 10 રૂપિયાનો ભાવ, રૂપિયા 15 આપ્યા. લઈને ઘરે આવી, ખબર નહીં કેટલા આવે. સુશીલા કહે છે માં ઘી કેટલો થયો? કે બેટા કેટલું હતું? કે 2 કિલા. માં શું ભાવ વેચ્યું? કે 10 રૂપિયા કિલો. પૈસા કેટલા એમાં? 15 રૂપિયા. માં તો 1.5 કિલોના પૈસા આવ્યા. માં હેડ મારી સાથે. સુશીલા કહી પેલા વાણિયા પર, શેઠ તો મારી સાસુને કેટલા સમયથી છેતરે છે? ઘી કેટલું ઉતાર્યું? કે 1.5 કિલો. આ બરણી ઘી પર આ મારી સાસુ બરણી ભરીને આવેલી છે, પૂરી બરણી. આ બરણી ભરી પછી જો તો ક્યાંનો છેતરે છે? ગામમાં ઢંઢેરા પીટું કે આ આવું ધંધો કરે. પેલી તો તારો દાસ લઈ ગયો, પૈસા આપે. પેલા કે વાણીઓ ખોડી છે, બધું છોડ ના પડે એમ કીધું. તો માગે એટલે આપી દઉં, પણ મને જાહેર ના કરીશ. એ સારું તને લઈને ઘરે આવે છે. આ ખબર એના સસરાને પડી. બહુ ઘરમાં હોશિયાર આવી છે જોરદાર. હવે ડોશીમાં પાસે પેલા કંદી પૈસા માંગ્યા. માં 800 રૂપિયા આપે. ડોશીમાં કાઢ ના આપી દીધા. એ સુશીલા કહે છે માં તમે હિસાબ તો પૂછો કે તમારે શેમણમાં શું લાવવાનું છે? ગોળ લાવવાનું છે, ખાંડ લાવવાનું છે, શું કે આટો, બેસન, બીજું જે શું લાવવું છે બીજું હિસાબ તો કરો. પહેલાં કંદો જોયું કે આપણને કાયમ સારો ચરવા મળતો હતો. 500નો શેમણ, 300 ગોદામ નાખવાના હતા. અને આવું હોશિયારી પેલા વાણિયાને પણ ઘણા દિવસ હતું બધું ખાધેલું ઉલટી કરાય છે, અને આપણને કંઈ નાખો હવે મળશે નહીં. એટલે આનો પાક કરો.
આપણને લાભ મળશે. આને એના પેટ ફૂટી જતા એના માટે કરીને આ સુશીલા માથે એ ફેલા પણ નિર્ણય કર્યો આપણી ભાષામાં. વિચાર કરે છે કે આને ઉપર કંઈક એને કંઈક દબાવી હોય તો શું કરવું પડે? આ મંત્રીએ કામ કરવું પડે. કઈથી ભોળી હતી બિચારી. કૌશલાભાઈ કામ થાય હોતું નહીં, સુમિત્રાભાઈ કામ આવ્યું હતું નહીં, પણ આ ભોળી ક્યાં પાકી. એટલે જે ઘરમાં ભોળું હું સમજે એના પણ ભરો એટલે બધી વાત બની જાય. તો પેલી બી જેઠાણીએ ભોળી હતી અને આ બે એટલા કંદીતા પેલી જેઠાણી બોલાવે છે ભાભી, તો કે હા તમારા પૈસા સાથે કેવા પડે હો. કેમ? આ કાલે પહેણાવે છે મોહનિયા અને આ હમણાં આવી છે અને તમારી દેરાણી સૌથી નાની છે ભાઈ એને આપ્યો. પેલા સસરાજી કહે છે કે હવે વહીવટ મારે આ બહુ જ કરે છે અને વહીવટ એને આપ્યો. એ વહીવટ તમે પાસે કેના પાસે હોય તો શું કરે બા હવે અમારે ડૂસી ડો કરે શું કરે? અરે શું કરે કે તમે વારી વાત સાંભળો ને તો એના ભૂકા બોલાવી દીધા. તો શું કરવું પડે? આ લોકોએ આજની વિદ્યા શીખવાડી કે તમે આના ઉપર ચોરી ગાળો નાખો, ચોરી એટલે થવાનું પડી જશે. આ બે ભાભીઓ તૈયાર થઈ ગઈ કે આના ઉપર કંઈક ફેલ નાખો ચોરી. એક દિવસનો સમય આવે છે, એક મોટી ભાભી હતા એ સવારમાં ઉઠી અને પોતાને હાથે કામ કંઈક કડું હતું હોનાનું, એ કડું પેદન પેટી મૂકી દે છે અને ઘડી દાદ કરી દે કે મારું કડું આજ કોઈક ચોરી ગયું છે સોનાનું. મોહનલાલના ભાઈઓ ને દાદા ને કાકા ને બધા બધે કોણ લઈ ગયું. અઠવાડિયું પોતે પણ કોઈ લઈ ગયું તો ચડે ને. હારા સંબંધ બગડા માંડ્યા. કોઈને પૂછે એટલે કે ચોરથી મને પૂછાય હતું. બીજું અઠવાડિયું થયું એટલે બીજી જેઠાણી હતી નાની, એને એ જાહેરાત કર્યો કે મેં કાલે કપડાં સીવણ લાયા તો એ સમય તો થોડીક પૈસા ત્રણ હતી. મારો ચેણીઓ ને ચોળી ને કબજો ને આ બધું આટલી વસ્તુઓ ભેગી હતી. મેં ખોટીએ વળગાડ્યું હતું, અહીંયા સામાન છે નહીં. એટલે ફરી આ લોકોને દુઃખ પેદા થયું, ફરી ગોતા માંડ્યા. એને અઠવાડિયું થયું એટલે આ બે ભાભીઓમાં નણંદ ભળી ગઈ. નણંદ કહે મારી ભાભીને હોપી જે કામ આવે તે નણંદ નણંદે નથડી કંઠીનું નામ આપ્યું કે મારી કંઠી કોક લઈ ગયું. એક મહિનામાં આ ઘર આખું ગાડા ઘર થઈ ગયું. આ મારા ઘરે અઠવાડિયે ચોરી કોણ કરે છે? પછી બળ્યું કેવું કે એ ઘરે જે સુશીલા હતી ને એને કાકી એને ભુવાઈ આવતી. એટલે આમ ભુવા થાય ને આમ સાસરાની તમે કાક એવું થતી. એટલે જે એવી નણંદ હતી ને સુશીલાબેનને, નણંદે સુશીલાને ભુવાને કહે છે કે કાકી પિયર કદી ગયા હતા? હમણાં તો ઘણા દાડા થયા આપણા. કદી જાણો? પછી પરમે જાણો. તો પરમે જાણો કે તો એક તમારી ભત્રીજનો થોડોક બગસીયો હોય, આ બગસે લઈને જવાનું છે, મન મળીને જાય. દાડો થયો કાકી વાત કરી કે મારે હવે જાણવા છે. તો પેલે એક થેલી લાવી, થેલીમાં પેલી કપડાં ભર્યા, એમાં વચમાં ખડો મેલ્યો, નળનો કંઠી મેલી, બરાબર સીવી દીધું. હવે આ ડોકરીને ખબર નહીં કે આ ચોરીકારો છે. હવે એ શ્યામાના સુશીલાને કાકીને આપે છે. જોના શ્યામા તો બિચારા માર ગાડી જતો ને માથે જોડાવું કરીને મેલતા માથે આ બગસી માથે મેલ્યો અને આ નણંદે ચીઠી લખી નાખી. પરમ પૂજ્ય માતુશ્રી, મારે ભુવા જે આવે છે એની સાથે મારો બગસીઓ છે. આ બગસીઓ મને આવે તો ખોલતી નહીં. હું આવ્યા પછી એનો કંઈક નિર્ણય કરશો. લીખી તાણ સુશીલા, લખનારી નણંદ. સુશીલાની બિચારે ખબર નહીં. આ ઘરમાં ફેરીને રૂઈ રવાના અને સામેથી મોહનલાલ આવે છે. મોહનલાલે પૂછ્યું કાકી સદગામ કે મારે પીર દઉં. આ થેલીમાં કામ હોય કે થેલી મારે કપડાં છે. એ બોલતા અટકાણે એટલે મોહનલાલને ખબર પડી કે આમાં કાંઈ છે. કાકી હા શું બોલો? આ થેલી શું છે? બોલો હા શું બોલો? હવે એને પાકી ખબર હતી નહીં શું હોય. તો કે તારી હાથમાં દીધી છે થેલી, મો લઈને જો તારે સુશીલાએ આપી છે કે ન્યાથી ઉતારો જોઈએ. ન્યાથી ઉતારીને બધી ખોલી, માંથી ખડું નીકળ્યું, માંથી કંઠી નીકળીને કપડાં નીકળ્યા. અરે આના માટે તો અમે કેટલા હેરાન થતા છે મહિના. અને આ ઘરમાં ચોર તારી બાડીએ ચોરી લાવ્યું, મેં તો બોલાવ્યું લે આ ચીઠી સાબુતી જો લે ચીઠી. આ ચીઠી નણંદ મેં લખી હતી, સુશીલાને ખબર નહીં. ચીઠી વાંચી પેલે મોહનલાલને થયો ને કહો હો મારી માએ ને મારા બાપાએ તો આખો વહીવટ આપી દીધો હોય સુશીલાને. અને આવી ચોરી કરે મારા ઘરમાં. એટલો ક્રોધ ચડ્યો, એટલો ક્રોધ ચડ્યો. ક્રોધને જ્ઞાન હોતો નથી. ક્રોધને ઘોડે કોઈ ચડશો નહીં.
ક્રોધ ભૂલાવે ભાન, ન કરવાનો કામો કરે ને ક્રોધ ગુમાવે જાન. કેટલા ક્રોધમાં બળી મરે છે, કેટલા ફાંસા ખાય છે, કેટલા નહેરોમાં પડે છે. ક્રોધ ખતરનાક વસ્તુ છે. ક્રોધને કબજે કરો, ક્રોધને શાંતિથી જીતો, થોડું મનન કરો. ક્રોધ ખતરનાક વસ્તુ છે. એટલો ક્રોધ ચડ્યો, દારી કર્યા અને આવીને શીશી બેઠેલી હતી. આવીને બે તાર લાતો મારા પડે, ચોટલા પડે તાણી, મારા ઘરમાં આ ચોર મીઠું બોલતા આવડે છે, આખો મારા માવતરને વહીવટ આપી દીધો છે અને આવું તું કામ કરે. મોહનલાલ બોલ્યા અને મા બાપ બેઠા હતા અને કહે છે કે આ ચોરી આણે કરી છે. પછી આ કપડા આણે ચોર્યા, કડું આણે ચોર્યું, આ કંઠી આણે ચોરી. તમે એને સ્વીકાર માનો છો? આપણા ઘરમાં વ્યક્તિ જોઈએ જ નહીં. પેલી હાથાતોડી કરે, પ્રાણનાથ મને આ વાતની ખબર નથી. અરે તું એમ કે મેં તું એમ આવા જૂઠાની કોઈ જરૂર નથી. ખરેખર મને ખબર નથી. એના પતિને પગે લાગે છે, હાથાતોડી કરે, હવે હરણ પગે લાગે છે. માં મને ખબર નથી, તમે કોઈ જગ્યાએ હું સોગન ખાઉં તો મને ખબર હતો. એટલે પેલે ચીઠી કાઢી, લે આ ચીઠી. આ ચીઠી કોણ લખી? એટલે પેલી ચીઠી જોઈ અને કહે છે એ પ્રાણનાથ આ અક્ષર મારા છે. પણ ક્રોધને જ્ઞાન રહ્યું નહીં અને ખેંચી ત્રણ બહાર કાઢી. તારે જાવું જા, બાકી તો અમારે ઘર તો નાખી. આ જે છે ને એ શ્લોકના 10 ગુણો વાળી આ બાઈ છે. એમાં 10 ગુણો છે. બહાર આવી ખૂબ વિચાર કરે, હવારું બતાવી નાખ્યા અને જેઠાણી અને નણંદને અને પેલા કંદું તો આ કરવું જ હતું. બહાર આવીને વિચાર કરે અને મારે ખૂબ વિચાર કરે છે કે મારા ઉપર આ આપણે કેમ આવે, આ કયું કારણ છે? હવે શું કરું? એ લોકો મને સ્વીકારશે નહીં. હું હવે ઘરે જાઉં તો મારી માનું દૂધ લજવાય, મારા બાપનું નાક નાખે કે મારી છોકરી હાવરે ગઈને આવું તોફાન કરીને ઘરે આવી, તમે જીવતા નહીં. મારા મા બાપને લાસણ લાગે તો જગતમાં જન્મ જ નકામો છે. સાસરે તો હંગરેજ છે નહીં. મારો આધાર કોણ? સુનામ ધૃતિ, પેલો શબ્દ છે ધર્મ, ધૃતિ ધીરજ. અને એકાદ બેસી તું વિચાર કરે. કાર્યમાં કુશળ હતી, એનો ધંધો જે હતો એ ચોખ્ખો હતો. કાર્ય કુશળ, કર્મ કુશળ, વ્યવહાર કુશળ, વિચાર કુશળ. એનામાં 10 ગુણો હતા. પેલાને ઘરે વંદન કરી દુઃખ લગાડ્યા વગર ત્યાંથી નીકળી જાય છે. કોક વિધવા બાઈ છે, ડોકરી પાસેથી બેઠી છે, અહીંયા પાણી પાયું ડોકરીએ. એને વાત ન કરી કે મારે ઘરે આવી બીમારી થઈ છે, મને વગર બોને મને લોકો હેરાન કરી નાખી છે, મને મારે કોઈ ગાડીમાં લઈ. વાત જ ના કરે. વિચારે કર્યું કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપત કાલ પરિથે ચારી. ધીરજની પરીક્ષા સંકટ સમય થાય છે, મિત્રની પરીક્ષા સંકટ સમય થાય છે, ધર્મ ધારણ કરે એની પરીક્ષા સંકટ સમય થાય છે, અને નારીની પરીક્ષા પણ સંકટ સમય થાય છે. મારો નારીનો અવતાર છે અને મને ભલે આ લોકોની ગેરસમજ થઈ છે, એ ભલે આજ મને માર્ગ કરતા પણ એક દાડ લોકો મને સ્વીકારશે, એમાં મારું કલ્યાણ થશે. આ ઘર જ મારું ઘર છે. મારા મા બાપે મને જે પુરુષ સાથે મેલી છે એ જ મારો પુરુષ. બાકી જગતમાં જેટલા પુરુષો છે એ મોટા એટલે પિતા સમટલા બહેનોના દીકરા. મારા માટે મારો પતિ છે એ જ પરમેશ્વર છે. બાકી જીવન જે થવું થાય, બાકી આજ મારા પતિનો આજ તો કાલે, પણ એક દાડવાનું સમાધાન મારા વર્તમાનથી થશે. ફરિયાદ નહીં કરું, કોઈને કહીશ નહીં. મારા વર્તમાનથી જ આ સમાધાન થશે. વિચાર કરીને મોટું ગામ હશે, માલગઢ જેવું ગામ મોટું છે અને ગામના પૂર્વ ભાગની અંદર જમીન પડેલી હતી. જમીન જગ્યાએ એક કોઈ જમીન છે, એમાં એમણે એક કુટિયા બનાવી, ઝૂંપડી બનાવી. એના ગોદામાં પિયરથી ત્યારે આવી ત્યારે કોઈ 5 રૂપિયા 100 રૂપિયા હતા. એ પૈસા મોટા હતા. 50 રૂપિયાનું એને ઘર વગેરે સામાન લાવ્યો, માટીનો તવો, માટીનો પરાત, એવું બધું લાવ્યું. આટો ખાટો જે 50 રૂપિયાનો, અને 50 રૂપિયાનું એમણે વસ્ત્ર લાવ્યું. અને વસ્ત્ર ઉપર એ ડિઝાઇનો લગાવે. બેનો દીકરી ચુંદડી આવે તો માથે એ લખે, ચોપાઈ લખે, શ્લોક લખે, દોહો લખે, સોઠો લખે નારી ધર્મ પતિ દેવને દૂજા. અરે તારા પતિએ મારી બાર ઘડી તોય, હા તોય નારી માટે પતિ જ ભગવાન છે. એવી ચોપાઈ લખી એને વેપાર ચાલુ કર્યો. એક ટાઈમ ભોજન ખાય છે જીવવા માટે,
કોઈને દોષ આપતી નથી, કોઈ વખત ફરિયાદ કરતી નથી, મારું સમાધાન કરી પણ કહેતી નથી. રાત પડાય તે વિચાર કરે હું નારી છું, અસ્ત્રી છું, એકલા કોઢાય નહીં. ગામમાં કોઈ વિધવાબાઈ હોય એની પાસે જાય, માં મારે ઘરે કોઢવા. એક બે વર્ષ ડોકરીઓ આવે, રાત ગાડે, સવારે ચાલુ કરે. એ પતાના 100 માંથી 200 ને 500 ને 1000 ચાલુ થયું. અને પાડોશીની બેન દીકરીઓ પણ ધંધા શીખવા માટે આવવા માંડે. આનો રોજગાર વધી ગયો. ધીમે ધીમે 12 મહિના 2 વર્ષ થયા તો લાખોપતિ બની ગયા. 5-6 વર્ષમાં તો આની પાસે 10 લાખની પ્રોપર્ટી થઈ. પેલા ઘરે ધીમે 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 મનુ ભગવાન કહે છે કે નારીનો અપરાધ, નારીનો ત્યાં છે, નાને તિરસ્કાર કરવામાં આવે છે, એ ઘરની અંતે ફરતી જ આવે છે. દેવતો નાર થઈ જાય. કોઈ સટો રમવા ગયા એમાં હારી ગયા, કોઈ 1 ના 2 ક્રમ ગેમ હારી ગયા, કોઈને ધંધા ઊંધા પડ્યા. 8-7 વર્ષમાં તો બધું ઘરે સાફ થઈ ગયું. એક દાડનો પ્રશ્ન આવે, હાથે બેઠા હોય છે ડોકરો ડોકરી 3 ભાઈ, 2 એમની બેરો, 7 જણા બેઠા વિચાર કરે કે આપણી દશા આવી કેમ થઈ. પાડોશી કે મળવા આવે, વાતો કરે, આત્મારામ બા તો કે હા તમે માનો ના માનો, બાકી એક નિરપરાધીને આવી રીતે કર્યો છે એનો ફરક જાય છે. એ ભલે રે આ ગામમાં પણ ક્યારે ફેર આપણી કોઈ તમને કહેવા આવ્યું કે મારા મણો ન કરાવો, કે મારા હવને કહો, મારા હોરાને કહો, હું અપરાધી નથી, હું દોષ નથી, કોઈ ફરિયાદ કરી તો કે ના એ સુશીલ છે, નાનવાનામાં કોણ છે. તમારો ઈશ્વરી થયો બીજો તમારા ઉપર, એટલે તમારી આ દશા છે. તમે સમજીને લાવો તો તમારો દાડો વળશે ને વળશે ને. તમામ લોકોને આંખમાં દર્દ અડસોકડા લાગ્યા. અને આ પતિ વિચાર કર્યો છે ખરેખર જો કદાચ એ નારી ખરાબ હોત તો એના પિયરની બોલાય હોત અને કેટલા ભેગા કર્યા હોત, કેટલી ધમાલ કરી હોત. બાકી છે નિર્દોષ, છે ખાનદાન, રીતો એને એના બાપને છે. પત્ની વિચાર આવે કે હવે શું કરે. મેં આવેશમાં આવી, ક્રોધ આવી, મેં આ પગલું ભર્યો, હવે શું થાય. ડોકરો બેઠો રોજ કરે રે આ છોકરાને કમત હુજી, અને એને કીધું કે આ વડવાડી ચોર છે, અમે પણ એને છોડાવી ન શક્યા. અરે રે મારા ઘરનો રતન હતો પણ અમે સમજી ના શક્યા. ડોકરી રોવે, ડોકરો રોવે, અને પતિ રોવે છે. શું કરવાથી અમારો સમાધાન થાય વિચાર કરે છે. અઠવાડિયું 10 દાડા વાતો ગામમાં ફેલાણી. એક દિવસ નિર્ણય કરે છે કે હવે આ મણામણો થયો તો અમારો ઠકાણો પડી જાય. આવી વાતો આ સુશીલાબેનને કોને આવી કે મારા સાસરીએ બધા હવે સમાધાન માટે લોકો આગળ વાતો કરે છે. એમની પાસે એક વિધવા ડોશીમાં હતી અને કહે છે ડોશીમાં, હા તો બોલનારી છે ડોશી, એનો વિશ્વાસ હતો. ડોશીમાં તો કે હવાર તમે હા અત્યારે તમે જાઓ, મારા સાસરે જાઓ અને મારા પતિદેવ મારા સાસરે બેઠા હોય એને એ બધાનું વાતાવરણ જાણી લો કે એ લોકોને કોઈ ઈચ્છા છે સમાધાન કરવાની, તો જાણી આવો. તમે કાંઈ કહેશો નહીં, ખાલી જાણી આવો. એ ડોકરીમાં આવે છે, ત્યાં બેઠા હોય છે, ડોકરીને ભાળી ડોકરો રોવા માંડ્યા. એટલે સસરા રોવા માંડ્યા, સાસુ રોવા માંડ્યા, પતિ રોવા માંડ્યા. અરે રે અમારી અવદશા થઈ છે આજ, વગર વિચાર્યું પગલું ભર્યું, ઉતાળો પગલું ભર્યું, અમારી દશા થઈ છે. અરે રે આ નારી સુશીલ હતી, અમારું તો ભગવાનનું મોડું નથી કોઈ જગ્યાએ, એટલે ના ધીરજ છે. પેલી ડોશી એમ બોલે કે હવે તમારે શું કરવું છે. ડોકરો બોલ્યો કે હવે તો આવતીકાલે જ સમાધાન કરવું છે. ડોકરી બોલે આવી ડોશીમાં કે કઈ રીતે કરશો કે ગમે એમ તો મારી પુત્ર વધુ મારી વાંચવું છે, હું સવારે જઈશ અને મારી મીંદડીને પગમાં હું માથું નમાવીશ કે બેટા અમારી ભૂલ થઈ છે દીકરી, તો મારી દીકરી તુલે છે અને મને માફ કર, હવે તો ઘરે આ. હું એમ કહીશ. સુશીલાને સાસુ પણ ચડે છે, હું પલા પાછળ મારી બહુ થકે કે બેટા મારી ભૂલ થઈ. એના પતિ કહે છે કે હું મારો પતિ છું, મારી પત્ની છે. ધન્ય છે એની જનતા નહીં કે આ બધું એને મરમ રાખ્યું છે. કોઈ જગ્યાએ અમારી જાહેરાત કરે છે. કેટલી ધીરજ છે, કેટલી ગમ ખાવાવાળી છે. હું પણ જઈશ, હું પણ એને આગળ હાથ જોડીશ કે મને ક્ષમા કરે, મેં તને વગર કોઈને મારું કરી છે. કેટલા વાગે આવશે સવારે મનાવવા માટે કે સવારે મેં 11 વાગે આવશે. ભલે એટલું કહીને એ ડોશીમાં જાય છે. સુશીલા કહે આજે સુશીલાને વાતો કરી કે સુશીલા સવારે 11 વાગે તારો પતિ, તારી સાસુ, તારા સસરા તારે ઘરે મનાવવા માટે આવશે.
તારો સસરો કે હું મારી વહુવાળુને પગમાં માથું ઝુકાવીશ, તારી સાસુ તો પલા પાથરીશ ને તારો પતિ કે હું હાથાજોડી કરીશ. આવી વાતો થઈ છે ને સવારે ઘરે મનાવા માટે આવે ને ભલે માજુ આપણે ધન્યવાદ સારા સમાચાર લાવ્યા છે. રાત વીતે છે, આજ રાત્રે સુશીલાને ઊંઘ નથી આવતી. વિચાર કરે છે કે મારો સસરો જો મારા આગળ માથું ઝુકાવે તો મારી જીવનનો કોઈ સવાલ જ નથી. તો અમે જીતા મરેલા ગણાઈએ કે મારો સસરો મને નમે અને મારી સાસુ મને પલાવા કરે અને મારો પતિ મને હાથ જોડે. ધિક્કાર છે મારી નારી જાતિને આવું બને તો. રાત્રે ઊંઘ નથી આવતી, ક્યારે દાડો ઉગે, ક્યારે સમાધાન કરો, ક્યારે દાડો ઉગે. એ રાત્રે જમણા કરી સવારના 8 વાગ્યા અને આ બાઈએ કોઈને કીધું નહીં. આડોશીને પાડોશીને કોઈને ભેગા નથી, એકલી પાકી ગઈ અને જઈને સસરાના પગ પકડે. સસરા ધ્રુસકે રડે. બેટા મેં તને ઓળખી ન શક્યા. ખૂબ રડે છે અને પેલી વહુવાળું કે બાપુ રડશો નહીં. બા એમાં તમારી કોઈ ભૂલ છે જ નહીં. તેને કેમ રડો છો? તમારી ક્યાં ભૂલ છે? તમારી કોઈ ભૂલ જ નથી. ભૂલ કેટલી છે? ગેરસમજ થઈ છે. ગેરસમજ થઈ અને આપણે સમાધાન થઈ ગયું. હવે રડવાની કોઈ જરૂર નથી. રડશો નહીં બાપુ, તમે રડો તો મારો આત્મા દુભાય છે. સાસુને પગ પકડ્યામાં તો મારી જનતા તોલે છે. બેટા મારે છોકરા તને ખૂબ માર માર્યો અને તને છોડાઈ ન શીખ્યા, કંઈ વધુ નથી માં. એ ભૂતકાળને ભૂલી જાઓ, ગયેલા સમયને ભૂલી જાઓ, એને યાદ કરશો નહીં. ભૂતકાળ દરેકને પીડા આપે છે, તમારે મને બધાને. શાસ્ત્રો સંતો કહે છે ભૂતકાળને ભૂલી જવામાં જ મજા છે, એને ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા કરશો નહીં, ચિંતા એક વર્તમાનની કરો તો 3 કાળ સુધરી જશે. વર્તમાનનું ખબર રાખો, આપણે શું વર્તી રહ્યા છે, શું કરી રહ્યા છે ખબર રાખશો તો વાંધો નહીં આવે. એના પતિને જઈ પલાપાથી પ્રણામ કરે છે અને પતિ રોવે છે દ્રષ્ટિ કે આવી સુશીલા, આવા સદગુણ, વિચારશીલ, લાગણીશીલ, ધર્મશીલ, આચારશીલ, પ્રજ્ઞાશીલ, ક્ષમાશીલ, 6 શીલ એ નારીમાં બધા ગુણો એનામાં ધીરજ હતી, લોકોને ક્ષમા આપી દીધી. એટલામાં તો નણદબીદારને નણદભાઈ ભાભી બાબે ચીલનારી હું હતી. ભલે મૈયા ભાઈ વાત બંધ કરો, ત્યાં બધું વાત નહીં. જેઠાણી આવી કે આમી જાણી જોઈને પેલા કંદુઆના કહેવાથી બધું એમ કર્યું હતું અને તારા પર ચોરી કાઢ્યો. ભાભીજી તમે ચિંતા છે એ વાત ભૂલી છે. કંદુ આવે ઘરે આપણે જવું પડશે. હે કંદુ આવીને બોલ્યા કે સુશીલા એ દાડ તારી સાસુ પૈસા દેવા માટે આવી હતી, અમે 800 માગ્યા હતા, ત્યાં એટલું બોલી હતી કે હિસાબ તો માગો. અમને દુઃખ લાગ્યું હતું, અમે હાથું બોલીએ છીએ કે આ ડોશીમાં મને પૈસા આપતી ને એમાંથી 500 રૂપિયાનો સામાન લાવતા, 300 મેં ગોદામ નાખતા. અમને એમ લાગ્યું કે આ સુશીલા આજ વિચાર ઘરમાં આવી છે, એમ લાભ નહીં મળે, એટલે મેં તારા ઉપર આ બધું કરતું અમે કર્યું છે. તારા સાચા શત્રુ અમે જ છીએ. તો એને કે કોઈ વાંધો નહીં ભૈયા, કોઈને વાત બહાર કરશો નહીં, આ બધું દાબી નાખો. આમાં ઈટ મૂકી દો. એ જગ્યાએ સુશીલા બોલ્યો તો કે આ તો હું ઠીક જ ને કે તમે કેટલા ભલા છો, કોઈની ફરિયાદ ના કરી. સંતો કહે છે यह जीवन तुझे अनमोल मिला तो फरियाद न कर, फरियाद न कर, कर नेक अमल और सबको सुखद। उत्पात न कर, उत्पात न कर, जो तुझको कुछ सुख दुख मिलता है ये निज कर्म का लेखा चुकता है और पहले दिया से मिलता है। माटे फरियाद न कर, फरियाद न कर, फरियाद करी શું કરે ભૈયા? ફરિયાદ કરે છે મૂર્ખ નર, સમજુ માણસ સહન કરે છે. આપણા શાસ્ત્રો કે તપસ્યા કરવા માટે જંગલમાં જવાની જરૂર નથી, ઊંધા લટકવાની જરૂર નથી, ભૂખી મરવાની જરૂર નથી. ગીતાનો 7મો અધ્યાય લઈ લો. 7મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે કે સહનશીલથી મોટો તપસ્વી દુનિયામાં કોઈ નથી. જેનામાં સહનશીલતા છે એ મહાતપસ્વી છે. બહેન હોય કે ભાઈ હોય. આપણે ગીતા ક્યારેક લખ્યું છે તમે ઘર છોડીને ભાગી જાઓ. કોઈ એમ કે ગીતામાં લખ્યું છે ઘર છોડીને ભાગી જાઓ, એ ત્યારે મને મળજો, મને શ્લોક ભણતા આવજો કે આ શ્લોક લખ્યું છે એમ કહેજો. 700 શ્લોકમાં કોઈ શ્લોકમાં એવો નથી શ્લોક આવ્યો કે તમે ઘરવાળીને ભાગી જાઓ. ઘરમાં રહીને તપ થઈ શકે છે, ઘરમાં રહીને ભજન થઈ શકે છે, ઘરમાં રહીને સંસ્કાર